હેલો ગાઈસ, તમારું કાવ્યનિક મિની બ્લોગની અંદર સ્વાગત છે. અને વાગવામાં થઈ ગયા છે 5:30 અને અત્યારે ટફીને હિંચકામાં બેસાડી દીધો. વેદુના ફ્રેન્ડને બધા રમતા હતા. અને આજે આપણે બનાવવાના છે રગડા સમોસા. તો બટેકા બાફવા મૂકી દીધા છે. મીઠી ચટણી માટે આંબલી, ગોળ અને ખજૂર બધું મિક્સ કરી અને હવે ચડવા માટે મૂકી દઈએ. અને પછી આપણે તીખી ચટણી બનાવી લઈએ, જેમાં મરચી, કોથમીર, ફુદીનો, થોડું એવું પાણી અને લીંબુ, ખાંડ, મીઠું બધું એડ કરી મસ્ત ક્રશ કરી લીધી છે. અને હવે આપણે સમોસાનો લોટ બાંધી લઈએ, જેમાં અજમા, જીરું અને મેંદાનો લોટ, ઘઉંનો થોડો એવો લોટ અને રવો નાખી અને મસ્ત મોણ થોડુંક વધારે નાખવાનું, જેથી કરીને સમોસા ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો હવે તો હું મીઠું નાખતા ભૂલી ગઈ, પછી મીઠું નાખીને મસ્ત લોટ બાંધી લીધો. ત્યાં સુધીમાં બટેકા પણ બફાઈ ગયા અને બંને ચટણી પણ રેડી થઈ ગઈ અને લોટ મસ્ત બંધાઈ ગયો છે. તો હવે આપણે બટેકાને વઘાર કરી નાખીએ. અને આપણે આજે રગડા માટે વટાણા મેં અગાઉથી પલાળી દીધા હતા. એ વટાણા, બટેકા, કાંદો, મરચી અને મીઠું, હળદર અને થોડી એવી હિંગ એડ કરી અને આપણે એને 2-3 સીટીથી ચડાવી લઈશું. પછી આપણે બટેકાના વઘાર માટે કાંદો અને થોડી મરચાં 1-2 જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ક્રશ કરી લીધા છે મેં. અને પછી આપણે એનો વઘાર કરી નાખશું. મીઠા લીમડા, હિંગ, રાઈ અને બધું જ નાખી અને મસ્ત સમોસાનો વઘાર કરી નાખશું. સમોસાના મસાલાનો મસ્ત વઘાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મસ્ત ડુંગળીને ઉચળી જાય એટલે લીંબુ, ખાંડ ને મીઠું બધું એડ કરી નાખશું. અને પછી આપણે એની અંદર બટેકાને એવું એડ કરી અને મસ્ત થઈ ગયો છે રેડી. અને પછી ઉપરથી છે ને આપણે એની અંદર રજવાડી, ચવાણું અને ધાણા નાખી દીધા છે. મસ્ત ટેસ્ટ આવે છે. ત્યાં સુધીમાં આપણે રગડા માટેના વટાણા પણ બફાઈ ગયા હતા. પછી આપણે એને મસ્ત ક્રશ કરી લીધા, તમે જોઈ શકો છો. અને આ રગડા માટેના વટાણાનો વઘાર ખાલી તેલ, રાઈ અને એનથીને જ કરવાનો છે. તો મસ્ત વઘાર થઈ ગયો ને પછી મેન વિનુભાઈએ સમોસા મસ્ત ભરી લીધા. અને સમોસા ભરીને સાથે નાસ્તા માટે થોડી એવી પૂરી પણ કરી લીધી છે. હવે સમોસા તળાઈ જાય ને પછી આપણે ડીશને રેડી કરીશું. તો મસ્ત જોઈ શકો છો, ક્રિસ્પી સમોસા બનીને થઈ ગયા હતા રેડી. અને આ છે આપણે જે રજવાડી ચવાણું આવે ચવાણું અને પૌવા મકાઈના. તો હવે સમોસાને આપણે નાના નાના કટકા કરી નાખશું. અને પછી ઉપરથી ગરમા ગરમ રગડો, થોડા એવા મકાઈના પૌવા, રજવાડી ચવાણું, કાંદો અને આપણે જે ચટણી બનાવી હતી તીખી મીઠી, એ ચટણી એડ કરી નાખવાની. તમે જેવું ખાતા હોય એ પ્રમાણે ચટણીને એડ કરી દેવાના. તો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મસ્ત મજાની ડીશ બનીને થઈ ગઈ છે રેડી. તો વિડીયો માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.